ઓલપાડમાં કોંગ્રેસી કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા અને ગરીબ હળપતિ તેમજ ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને ઓલપાડ મુખ્ય બજારમાં વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતો હોય, મધ્યમ વર્ગના લોકો હોય કે હળપતિઓ, તમામ લોકો સાથે સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે તે વ્યાપક ફરિયાદો ઉઠી છે। ત્યારે અકળાયેલા કોંગી આગેવાનો આજે ઓલપાડના વિવિધ દેખાવો યોજ્યા હતા। શરૂઆતમાં મુખ્ય બજારમાં ખાડી બંધાર અને કોંગી કાર્યકરો અને આગેવાનો એકત્ર થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી થાળી ઠોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। જ્યારે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શક નાયકની આગેવાનીમાં મોટી સંખ્યામાં રેલી કાઢી આ રેલી ઓલપાડ તાલુકા સેવા સદન ખાતે પહોંચી અને રોડ પર બેસી જઈ કેટલાક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો કરી હતી। ઓલપાડ તાલુકામાં ખાસ કરીને ગરીબ આદિવાસીઓને છેલ્લા ઘણા સમયથી એપીએલ અને બીપીએલના ચોખા જે રીતે મળવા જોઈએ એ રીતે ઓછા મળે છે અને ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની સરકાર છે અને કેન્દ્રમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ આદિવાસીઓને વચન આપેલા અને ગુજરાતને અન્યાયના નામે લોકોની સાથે છેતરપિંડી કરેલી અને જેવી સરકાર બનતાની સાથે એપ્રિલ મહિનાથી અનાજનો પુરવઠો આપવાનું ગુજરાતને બંધ કર્યું અને લગભગ 89 લાખ જેટલા કુટુંબોને અનાજ ગુજરાતના લોકોને મળતું બંધ થયું। આના અનુસંધાનમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ, ઓલપાડ તાલુકા યુવા કોંગ્રેસ, ઓલપાડ તાલુકા હળપતિ સેલ અને મહિલા કોંગ્રેસની આગેવાનીમાં ગરીબ આદિવાસીઓને સાથે રાખીને તાલુકામાં જે વેપારીઓ માફિયાનો ધંધો કરે છે અને માફિયાઓ ગરીબ માણસોનો અનાજ ખાઈ જાય છે એના ભાગરૂપે મામલતદારને આવેદનપત્રના રૂપમાં રાજ્યપાલને સંબોધીને આજે ચેતવણી આપવા માટે આવ્યા હતા। ઓલપાડ તાલુકામાં કાંઠા વિસ્તારમાં આવેલા દાંડી, મોર, ડભારી, ટુંડા તેના રાગ સહિતના ગામોની જનતા પીવાના પાણી માટે મોટે ભાગે વલખા મારતી રહે છે, તો બીજી તરફ સાગર ખેડુ ઉત્કર્ષ માટે સરકારે મોટા ઉપાડે 15,000 કરોડની જાહેરાત કરી હતી, જો કે આ દિન સુધી એક પણ રૂપિયો સરકારે ફાળવ્યો નથી। જેવા અનેક મુદ્દા સાથે કોંગ્રેસ પક્ષે ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી। કોંગ્રેસ પક્ષના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઘઉં અને ચોખાનો પુરવઠો બંધ કરી આમ પ્રજા સાથે હળાહળ અન્યાય કર્યો છે। અને એક આવેદનમાં ઓલપાડ તાલુકાના વડોદ ગામે બીપીએલ કાર્ડ ધરાવતા ગરીબ હળપતિ પરિવારોને પૂરતું અનાજ મળતું નથી, જેની સામે યોગ્ય તપાસની માંગ કરી હતી। લોકશાહીમાં હંમેશા કોંગ્રેસ પક્ષની જે ભૂમિકા છે એ ભૂમિકામાં જે જગ્યાએ ગરીબોને કે કોઈ પણ માણસને અન્યાય થાય તેને અમે આંગળી ચીંધવાનું કામ કોંગ્રેસ પાર્ટી વટે કરીએ છીએ। મામલતદારશ્રી અમને ખાતરી આપી છે કે આ દિન 7માં તમામ બાબતની હું ચકાસણી કરીને 7 દિવસમાં તમને રિપોર્ટ કરશું અને જો 7 દિવસમાં નહીં થાય તો મામલતદાર કચેરીનો પણ અમે ઘેરાવ કરવાનો કાર્યક્રમ આખા જિલ્લામાં આપવા માટેનું આયોજન અમે કરી રહ્યા છીએ। કોંગ્રેસ દ્વારા અપાયેલા આ આવેદનમાં કોંગ્રેસ ગરીબ અને હળપતિના પ્રશ્નને વિવિધ માંગણીઓ કરી છે, ત્યારે ઓલપાડ મામલતદારના આ આવેદન સંદર્ભે યોગ્ય તપાસ કરી સત્વરે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઓલપાડ તાલુકાને લગતા જુદા જુદા પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું છે અને એ સ્વીકારવામાં આવ્યું છે અને એ આવેદનપત્રમાં દર્શાવેલ મુદ્દા પરત્વે આગળની કાર્યવાહી માટે ઉપલી કક્ષાએ મોકલવામાં આવશે। વિશેષમાં વડોદ ગામે અનાજની બરાબર મળતું નથી એવી પણ રજૂઆત થઈ છે, એના માટે હું અત્યારેથી તપાસ કરાવું છું। છેલ્લા ઘણા સમયથી અકળાયેલા કોંગ્રેસીઓએ આજે રોડ પર ઉતરી આવી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો, તો બીજી તરફ ગરીબ અને હળપતિ લોકો પણ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાઈને આ રેલીને ઓલપાડના કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટી રેલી બનાવી દીધી છે। ત્યારે ઉપરોક્ત માંગણી સામે સરકાર કેવો અભિગમ દાખવે તે જોવું રહ્યું। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।